हेलो फ्रेंड्स, छेल्ला लेक्चर में આપણે વીબી થિયરી સ્ટાર્ટ કરી હતી। જો પૂરી નથી કરી, જસ્ટ વીબી થિયરીની ઇન્ફોર્મેશન આપી હતી। હવે એ થિયરી વધુ બધી એની બાબતો વન બાય વન શીખડાવશે આપણને। બંધના દિશાત્મક ગુણધર્મો, ખાલી બંધ બને ને એ જાણવું પૂરતું નથી। બંધ ઉપરાંત અણુની ભૂમિતિ મહત્વની છે। અણુનો આકાર તમે આમ એચ અને એચમાં જે રીતે બંધનો ખ્યાલ મેળવતા હોય તે તો રેખીય જ બનવાનું છે, પણ NH3 અને BF3 આનો અણુ આકાર સમતલીય ત્રિકોણ છે ને એનો ત્રિકોણીય પિરામિડલ છે। પાણી લ્યો તો કોણીય આકાર છે, ખૂણાવાળો પડેલો। મિથેન લો તો સમચતુષ્ફલકીય આકાર છે। તો આમાં માત્ર બંધનું મહત્વ ખરું કે સાથે સાથે એના આકારનું પણ મહત્વ હોય? આ બધા અણુઓની રચના બંધ ઉપરાંત કઈ દિશામાં એ બંધ ગોઠવાય છે એના આધારે આખા અણુનો આકાર એટલે કે ભૂમિતિ રચાશે। બંધ બનવા ઉપરાંત કઈ દિશામાં એ બંધ બનશે, કઈ રીતે ગોઠવાશે એ પણ સમજવું જોઈતું હતું અથવા સમજાવવું જોઈતું હતું, જે VSEPR સમજાવેલું નહોતું। વીબી થિયરીમાં હવે આપણે અહીંથી સમજવાનું ચાલુ કરીએ છીએ। તો ટૂંકમાં એટલો ખ્યાલ આવ્યો, બંધના દિશાત્મક ગુણધર્મો શા માટે મહત્ત્વના છે? અણુની ભૂમિતિ સમજાવવા માટે, અણુનો આકાર સમજાવવા માટે। નહીંતર શું થાય, પછી VSEPR સિદ્ધાંત જેવું થાય કે સાદા અણુની ભૂમિતિ સમજાવી દઈએ ડાયરેક્ટલી, આવી ચર્ચા ડિટેલ વગર, પણ એ બધા અણુઓ માટે એ લોજિક કામ ન કરે, સાદા અણુઓ માટે ચાલી જાય। ઓકે, તો ત્યાર પછી આવશે પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ। આપણે કીધું ને, પરમાણુઓ જ્યારે નજીક આવે તો કક્ષકોનું સમિશ્રણ થઈ જાય અને બંધ બને। પણ કોઈ પણ બે પરમાણુને બાજુમાં લાવી છે બંધ બનાવી તો નથી બનતો, દરેક સંજોગોમાં ન બને। દાખલા તરીકે હું તમને એમ કહું, આ બે હુક છે, બરાબર? હવે આમ જશે તો જોડાઈ જશે, પણ આમ જશે તો અહીંથી હાલશે તો આ રીતે તો નહીં જોડાઈ શકે ને। આમ હશે આમ તો આમ થતાં થતાં જોડાઈ જશે। એમ કક્ષકોમાં એવું છે, અમુક ચોક્કસ દિશાકીય રીતે જો જોડાણ થતું હોય ને તો એ જોડાઈ જાય છે, અમુક દિશાઓમાં નથી જોડાતી। એમાં દિશા મહત્વની છે। પરમાણુ કક્ષકોના સમિશ્રણ થવામાં દિશા મહત્વની છે। દિશાના આધારે ત્રણ પ્રકારના સમિશ્રણ થાય। જો એક ધન સમિશ્રણ, એટલે જ્યાં વાસ્તવમાં એકબીજાને આકર્ષે ને બંધ બને। ઋણ સમિશ્રણ, એકબીજાને અપાકર્ષે અને બંધનો પ્રતિકાર કરે, બંધ ન બને એમ નહીં, પણ એકાબીજાને ધક્કા મારે ને દૂર ધકેલાઈ જાય પરમાણુ, બંધ બનવાના ચાન્સે ન રહે। અને જીરો સમિશ્રણ, જેમાં કક્ષકો નજીક આવે છે પણ એ એવી રીતે નજીક આવે કે એકબીજાને આકર્ષે નહીં। બે લોખંડના ટુકડા બાજુમાં લાવો તો કંઈ આકર્ષણ ન હોય, બે ચુંબક, એક ચુંબક ને એક લોખંડનો ટુકડો લાવો તો આકર્ષણ છે। હવે બે ચુંબકના એસ ધ્રુવને બાજુમાં લાવો તો એ જે અપાકર્ષણ દર્શાવે છે ને એ ઋણ સમિશ્રણ છે। એમાં એવું થાય, બેયના એસ અથવા બેયના એન ધ્રુવ, ખબર છે ને, ચુંબકમાં બેયના એન ધ્રુવ નજીક લાવીએ તો એકબીજાને અપાકર્ષે, ઊંધા ધક્કા મારે। હા, એવું તો એને ઋણ સમિશ્રણ કહેવાય। ચુંબક અને લોખંડનો ટુકડો રાખો, ગમે એ દિશા રાખવાની છૂટ, તો એ ધન સમિશ્રણ છે। અને જીરો સમિશ્રણ ક્યારે કહેવાય? બે લોખંડના ટુકડા, ન આકર્ષણ હોય ન અપાકર્ષણ હોય, કંઈ નહીં, એને જીરો સમિશ્રણ કહેવાય। તો આવા બંધ બને ને ત્યારે આવા ત્રણ પ્રકારના સમિશ્રણો જોવા મળે છે। જોતા જઈએ। બંધનો પ્રકાર સિગ્મા ને પાઈ બે હોય, એ આપણે પછી શીખવાના છે, તો હું એ અત્યારે જ કહી દઈશ આની સાથે જ। પહેલાં જોઈએ ધન સમિશ્રણ। અથવા યોગ્ય કલામાં સમિશ્રણ। કલા એટલે આમ તો અવસ્થા થાય, પણ છતાંય અહીંયા કલા શબ્દ એટલે ધન સમિશ્રણ માટે યોગ્ય દિશાકીય રીતે જોડાણ થાય છે ને એને કલા કીધું છે।
ઓકે, ધન સમિશ્રણ ક્યારે ક્યારે થઈ શકે? ધન સમિશ્રણ આઈધર એસ કક્ષક સાથે એસ કક્ષક જોડાય પ્લસ પ્લસ, આ પ્લસ અને માઇનસ દિશા દર્શાવે છે. પ્લસ એટલે પ્રોપર દિશા, આ વીજભાર નથી કે બે પ્લસ વચ્ચે અપાકર્ષણ થાય. અહીંયા બે પ્લસનો અર્થ છે બેયની પ્રોપર દિશા, બરાબર, બે સરખી દિશામાં આવ્યા છે એટલે જોડાણ પામશે. આ ધન સમિશ્રણ છે. એસ કક્ષક હોય એક પરમાણુની, બીજાની એસ, એસ અને એસ વચ્ચેનું સમિશ્રણ છે. બીજું સમિશ્રણ જોઈએ, પીઝેડ અને એસ વચ્ચેનું, એસ, આ સમિશ્રણ થાય છે. પીઝેડ કક્ષક છે ને એ અહીંયા મધ્યસ્થ રીતે ફેલાયેલી હોય. જો ત્રણ કક્ષકો છે, આ પીઝેડ, પીએક્સ અને પીવાય આમ ઊભી, ટૂંકમાં આપણે આ બંધ ધરી ઉપર કઈ સમજવાની? બંધ ધરી, એચ એચ વચ્ચે જે બંધ બને છે એ બંધ ધરી છે. ધરી ઉપર કઈ સમજવાની? પીઝેડ, બરાબર. તો પીઝેડને ધરી ઉપર કલ્પના કરવાની છે. તો આ પીઝેડ થઈ ગઈ. આ છે ને આ બંધ ધરી કહેવાય. આ બે પરમાણુ વચ્ચે જ્યાં બંધ બનવાનો છે ને એ વચ્ચેની લાઈન. આ એક એસ એટલે હાઇડ્રોજન છે ને આ બીજા હાઇડ્રોજનની એસ કક્ષક છે, તો આ બંધ ધરી થાય. તો ધરી ઉપર જ કઈ આવેલી છે? ઝેડ અને એસ પણ. આની આ પ્લસ દિશા બતાવવાની, આ પ્લસ, આ માઇનસ, બરાબર છે, યોગ્ય દિશા દેખાડી. એક પ્લસ દિશા એટલે પ્રોપર દિશા ને આ ઇમ્પ્રોપર. ધન ને ઋણ વીજભાર નહીં સમજતા. તો આ બંને રીતે જોડાણ થાય ને તો સિગ્મા બંધ બને. આ બંને જોડાણો બંધ ધરી ઉપર જ બંધ બનાવે છે એટલે સિગ્મા બંધ. આ લેક્ચર થોડી ધીરજપૂર્વક આખો લેક્ચર સાંભળી લેજો એટલે આ સમજાઈ જશે. સિગ્મા ને પાય, એસ હારે એસનું જોડાણ થાય અથવા પીઝેડ હારે એસનું, તો સિગ્મા બંધ બને, જે બંધ ધરી ઉપર જ બને. પછી હજી ધન સમિશ્રણમાં બીજી બાબત છે, પીએક્સ અને પીએક્સ, આ બે વચ્ચે બંધ બને. હવે જ્યારે બંધ બને ત્યારે આપણે શું કીધું? કક્ષકો એકબીજામાં ઓવરલેપ થાય છે ને, તો ઓવરલેપ થતી હોય ને એ રીતે જ દોરીએ. જો આ એક પીએક્સ છે અને આ બીજી પીએક્સ, અહીંયા ઓવરલેપ થઈ. હવે બે પરમાણુના કેન્દ્રો ક્યાં આવેલા હોય? અહીંયા. જો ધરી, કેન્દ્ર ધરી અહીંયા છે, એને લંબ રૂપે ઉપર અને નીચે સમિશ્રણ થયું. સમિશ્રણ ક્યાં થયું? આપણે કોકને પકડીએ, બેને બાંધવા છે, આ બે પેનને બાંધવી હોય તો અહીંયા વચ્ચે બાંધો ને, બે ખાલી એક જ જગ્યાએ, તોય બંધાઈ જાય. અથવા અહીંયા ઉપર અને નીચે બાંધો. આ ઉપર ને નીચે બાંધવું ને એટલે આ પાયબંધ. આ બંધને કેવો કહીશું? પાયબંધ. પીએક્સ પીએક્સ વચ્ચે. હજી બીજી રીતે પાયબંધ બને છે, દર્શાવી જ દે, અહીંયા જ દર્શાવું છે આ જ ધરી ઉપર. પીવાય, પીવાય શું હોય? હંમેશા પીએક્સ ને લંબ હોય ને. પીએક્સ આ ધરી ઉપર છે તો ઓલી આમ ત્રાસી એટલે દોરી છે કે આપણી સામે છે. અહીંયા સમિશ્રણ થયું. જો બંધ ધરીને લંબ, ત્રાસુ એટલે દેખાય છે કે જો ઝેડ ધરી અહીંયા લીધી, એક્સ આમ ઊભી લીધી, તો વાય ક્યાં હોય? આમ ઊભી હોય ને, આ છે આ પીવાય અને પીવાય. તો અહીંયા પણ ખૂણો કયો બનશે? પાય. તો આ બે સંજોગોમાં પાય ખૂણો આવડે છે. બંધ કયો બનશે? પાય પ્રકારનો. અહીંયા બે કયા પ્રકારનો બંધ બને? સિગ્મા. અને અહીંયા પણ સિગ્મા. આ બધાય ધન સમિશ્રણના પ્રકારો છે. ચોપડીમાં 3 જ દોર્યા છે અહીંથી. આ 1, 2 અને 3, પણ આ આવે. હવે ઋણ સમિશ્રણ લઈ લઈ. આ ધન લીધું ને, પોઝિટિવ સમિશ્રણ એટલે બંધ બને એવી બાબત.
હવે ઋણ સમિશ્રણ, ઋણ સમિશ્રણ અથવા કલાની બહાર મતલબ યોગ્ય દિશા ન હોય એ રીતનું, દાખલા તરીકે આ એક એસ અને બીજી દૂર દોરવાની, એમાં છે ને ઓવરલેપ બતાવવાનું નહીં, દૂર રાખવાની, એક પ્લસ તો બીજી માઇનસ, દિશા અયોગ્ય છે આ કેન્દ્ર, બરાબર. આ અવાસ્તવિક થાય એસ માટે, કારણ કે એસમાં છે ને દિશાનો પ્રોબ્લેમ નડે છે જ ઓછો, છતાંય આવી રીતે દર્શાવી શકાય. છોકરાઓને સમજાવવા માટે આમાં કંઈ ખોટું નથી. ત્યાર પછી હવે આ લોબ છે ને થોડું નાનું દોરો, એમ સમજાવવા માટે કે આની સાઇઝ ઘટી ગઈ, પ્લસ માઇનસ અને માઇનસ, દિશા જો અયોગ્ય છે, આઈએસ અને એસ હતી, પીઝેડ અને એસ. આ કક્ષકનો બંધ તો બનતો જ નથી, અહીંયા કોઈ પણ પ્રકારનો બંધ રચાતો નથી, એટલે સિગ્મા પાઈ કે એવું કાંઈ કહેવાની જરૂર નથી. આ બંધ અક્ષ છે, ટૂંકમાં બંધ ધરી પાસે આ બેના આવા અપાકર્ષણ થવાની સંભાવના છે. પછી બંધ ધરીને લંબ રૂપે ક્યાં સંભાવના થશે? આ રહીને આમ થોડા એકબીજાથી રિસાઈન બેઠા હોય ને એમ દોરવાના, માઇનસ અને પ્લસ, પીએક્સ પીએક્સ, બરાબર. જો એના વચ્ચે આની જેમ સમિશ્રણ ન થયું, ધક્કા માર્યા, અપાકર્ષણ આપે એકબીજાને, ઋણ સમિશ્રણ. પછી અહીંયા પણ સમિશ્રણ દર્શાવવાનું નહીં, ટચ ન થઈ જવા જોઈએ, બરાબર. અહીંયા ક્યાંય ટચ ન થવું જોઈએ, થોડી ગેપ રહે તો વધુ સારું. બરાબર. ચલો, આ છે પીવાય પીવાય. તો આ સમિશ્રણને આપણે બીજો પ્રકાર કેવો કીધો? ઋણ સમિશ્રણ, જ્યાં બંધનો પ્રતિકાર થાય, બંધ ન બને. ટૂંકમાં પરમાણુઓની આ કક્ષકો જો આ દિશાઓથી નજીક આવવા જતી હશે તો બંધ બનશે નહીં. એટલે બે પરમાણુ જે નજીક આવે એ દરેકે દરેક નજીક આવવું એને અથડામણ કહેતા હોય, તો દરેક અથડામણ નિપજમાં પરિણમતી નથી. દરેક અથડામણમાં સીધો જ બંધ બની જાય એવું નથી. અમુક અથડામણમાં જો આ દિશામાંથી થાય તો બંધ બને, આ દિશામાંથી થાય તો ન બને. પછી શૂન્ય સમિશ્રણ, જ્યાં બંધ બનતોય નથી ને બંધનો પ્રતિકાર પણ નથી થતો, ન બંધ બને છે કે ન બંધનો પ્રતિકાર થાય છે, છતાંય આને કલાની બહાર ગણશું, મતલબ અયોગ્ય જોડાણ છે. આમાં નિપજ કે બંધ બનવાનો નથી, એટલે જોડાણ અયોગ્ય. કેવી રીતે? જો એક પીએક્સ અથવા પીવાય સમજો અને બીજી એસ, અહીંથી જોડાણ પામવા જાય. જો આ ધરી ઉપર, હવે આ ધરી ઉપર પીએક્સમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય અને એસમાં મેક્સિમમ, એટલે એ બેનું અહીંયા જોડાણ અયોગ્ય રહે, કાંઈ બંધ બને નહીં. સમિશ્રણ કાંઈ બંધ આપતું નથી, ઝીરો સમિશ્રણ ગણાય. પછી એક આવી રીતે પીએક્સ કક્ષક હોય આ બંધ ધરી, અને એક પીવાય કક્ષક હોય, તો આ બે વચ્ચે સમિશ્રણ ન થાય ને, બેની દિશા જ અલગ અલગ. એક આમ ફેલાયેલી છે, એટલે પીએક્સ અહીંયા અને પીવાય આમ. આ બે વચ્ચે આ બે કક્ષકો આમ વળીને તો આખી વળીને ભેગી ન થાય, તો એ બે વચ્ચે બંધ બનવાની સંભાવના નથી. દિશા દર્શાવવાની, આ પ્લસ ને માઇનસ શું દર્શાવે છે? દિશા. પ્લસે પ્લસ રાખો તોય ભલે, પ્લસ માઇનસ દર્શાવો જેમ દર્શાવો, એનો પણ બે નજીક જ નથી, બે એકબીજાથી લંબ જ છે. તો આ ત્રણ પ્રકારે કક્ષકો સમિશ્રણ પામે છે. જો આવું સમિશ્રણ થાય તો સિગ્મા બંધ, આવું થશે તો પાઈ બંધ, આવું થશે તો એકેય બંધ નહીં. આ એકેયમાં બંધ નહીં,
પણ આમાં તો બંધનો પ્રતિકાર, એટલે ભવિષ્યમાં તમે ઉર્જા આપીને કોઈ રીતે બંધ ન બનાવી શકો, આખો પ્રતિકાર જ કરે છે, બરાબર. તો આ વીબી થિયરીએ એવું કીધું કે આટલી રીતે આવા બંધ બને, આવા બંધ બને, આવું કીધું કોણે? વીબી થિયરી. એ વીબી થિયરી કોની હતી? હિટલર અને લંડન, હિટલર અને લંડનની હતી. પણ પછી કેટલાક વૈજ્ઞાનિકોએ નવા સવાલો ઊભા કર્યા. આ તો સમજાયું, વાલો બધાએ એમ કીધું બરાબર, શરૂઆતમાં હાલી ગયું. પછી રહીને અમુક વૈજ્ઞાનિકોને ભૂલ સમજાણી. ભૂલ ક્યાંથી પકડાણી એની વાત કરીએ. જો આ સમિશ્રણ આટલા પ્રકારે થઈ શકે છે એવું વીબી થિયરીએ શરૂઆતમાં જ કીધું હતું. આજે આ ખોટું છે એવું નથી કહેતા, પણ આની હારે જે હજી બીજી બાબતો સામેલ કરવી જોઈએ ને એ નહોતી થઈ શકી. બીજા વૈજ્ઞાનિકો, આમાં કેવું થાય, તમે એક થિયરીમાં શોધવું બહુ અઘરું છે કંઈક વસ્તુ, પછી એમાં રહેલો ફોલ્ટ કાઢવો હશે, 5 વર્ષમાંથી એક માણસ નવી કાર બનાવે, આપણે એમાં 10 મિનિટ બેહીને કહી દે કે આની બ્રેક સારી નથી. 10 મિનિટમાં કહી દે કે આ વેગ પકડે ને ત્યારે ધ્રુજે છે ગાડી, એકદમ ઝડપથી ટર્ન મારી ને ત્યારે ગાડીનું જમણી બાજુના ડાબી બાજુ ટર્ન મારી તો જમણીના વ્હીલ ઊંચા થઈ જાય છે, વ્હીલ સાંકડા પડે, થોડા પોળા વ્હીલ હોય ને તો રોડ ઉપર ચોટે, પોળા બનાવ્યા હોય ને તો એમ કે આમાં એવરેજ ઓછી આવે. ફોલ્ટ કાઢવો ઇઝી છે એવું છે, છતાંય ફોલ્ટ એ ફોલ્ટ જ રહેશે. કોઈ કાઢીને આપશે તો એ સારી વસ્તુ છે, સુધારો થશે. અને આમાં ફોલ્ટ કેવો નીકળો જો, CH4 આ અણુની વાત કરો, આ કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ, 1s2 2s2 2p2, એ તો ખબર છે ને. અંદરની કક્ષકો બંધમાં ભાગ લેતી નથી. વીબી થિયરી મુજબ માત્ર કઈ કક્ષકો બંધમાં ભાગ લેશે? બાહ્યતમ વેલેન્સ અથવા સંયોજકતા કક્ષકો જ. એક S અને કેટલી છે? 3p ઇલેક્ટ્રોન અહીંયા આમ પડ્યા છે. એ તો જેમ પડ્યા હોય એમ, આપણે એના પહેલાં મતલબ નથી. પહેલો મતલબ એ છે કે જો આ 4 હાઇડ્રોજન હારે જોડાવાની હોય તો પહેલાં તો આમનામ સીધી નથી જોડાતી, ઇલેક્ટ્રોન પ્રમોટ થાય છે. આ થિયરી શું સમજાવે છે? પ્રમોશન ઓફ ઇલેક્ટ્રોન. પ્રમોશન મળે ને નોકરીમાં, એવું પ્રમોશન છે. આ ઇલેક્ટ્રોન થોડી ઉર્જા મેળવીને પહેલાં અહીંયા જતો રહેશે, દિશાએ ફરી જશે, ફરવાની રોટેશનલ પોઝિશન, એ ત્યાં પ્રમોટ થશે ઇલેક્ટ્રોન. એવું ક્યારે બને શક્ય? એને ઉર્જા પ્રોવાઈડ કરો તો. એટલે ઉર્જા મેળવીને પ્રમોટ થશે ને પછી હાઇડ્રોજન હારે જોડાશે. આ ત્રણેય કક્ષકો તમને ખબર છે ને કઈ કઈ હોય? PX, PY, PZ. ત્રણેય એકબીજાને કેટલા ડિગ્રીના ખૂણે હોય? 90 ડિગ્રી હોય ને, PX, PY અને PZ. તો આ ત્રણેય વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ? IH. તો આ બીજો 90નો, ત્રીજો 90નો, અને આ ચોથો S નો ખૂણો કયો હોવો જોઈએ? કહી ન શકાય. એટલે આ ત્રીજો અહીંયા નો સમજતા હો, આને આ ખૂણો 180નો ન થાય. બે આમ લીધા ને એટલે ત્રીજો અહીં પેન છે એ દિશામાં લેવો જોઈએ. એટલે આપણે આમ ત્રાસો દોરીએ. અહીંયા જો કે આ લંબ છે આમ, એટલે આ ત્રણેય વચ્ચે ખૂણો 90નો થાય, એકાબીજા કોઈ પણની વચ્ચેનો. આ બે ને 90નો દેખાય છે, ત્રીજો દેખાતો નથી, પણ અહીંયા હોય તો આ બધા સાથે 90નો થયો ને. હવે ચોથો IH નો ખૂણો કયો સમજવો? કે નક્કી નહીં કાંઈ, એનો તો કેટલો હોય છે? વાસ્તવમાં આની અંદર એકેય ખૂણા આટલા નથી. આ 109 અંશ અને 28 મિનિટ છે. અથવા આમ ન લખવું હોય ને તો 109.5 અંશ લખી દેવાના સીધા. 109 અંશ ને 28 મિનિટ એટલે 109.5 અંશ. બીજું શું, રાઉન્ડ ફિગર તોય ચાલે. પણ ખૂણા વાસ્તવમાં આવા ખૂણા છે. હવે એવું શું કામ? એ સમજાવી શકાણું જ નહીં. આમાં વર્ષો નીકળી ગયા આ સમજાવવામાં. વીબી થિયરીમાં આટલું સમજાવવામાં વર્ષો નીકળી ગયા કે આ ખૂણા જો કક્ષકો જ સમિશ્રિત થતી હોય, આ PX સાથે બીજી PX જોડાય, Y સાથે Y જોડાય,
ઝેડ સાથે એચની જોડાય તો આ ત્રણેય બંધ એકબીજાના કેટલા હોવા જોઈએ? 90 ડિગ્રીએ. કક્ષક જ 90 હતી તો બંધ બને ત્યારે કક્ષક આઘી પાછી થાય છે એવું તો વીબી થિયરી કહેતી નથી કે કક્ષક અહીંયાથી નીકળીને બીજે વહી જશે, એવું કંઈ કહેતી નથી. તો પછી આ પ્રશ્ન હતો, બહુ લાંબો સમય ચાલ્યો. આ જ વસ્તુ બધાય નડે પાછી પાણીમાં, H2O છે એમાં આ જ વસ્તુ નડે, બરાબર, જે મિથેનમાં નડે, એમોનિયામાં નડે. એટલે બધે આવું શું કામ એ સમજાવાતું નહોતું. પ્રશ્ન એનો રહ્યો, એમોનિયામાં ખૂણો કેટલો મળતો હતો? 107, પાણીમાં 104.5 અને મિથેનમાં 109.5. ઓકે, આ ગોટાળો સમજાવીએ. સંકરણથી સુલટશે. આ ગોટાળો કોણ સમજાવશે? સંકરણ. પણ એના પહેલાં આપણી ચોપડીમાં સિગ્મા ને પાઈની અલગથી વાત કરી છે, તો અલગથી કહી દઈ. ચાલો, સમિશ્રણનો પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ. સમિશ્રણ, એક કક્ષક હારે બીજી કક્ષકનું મિશ્રણ થાય ત્યારે બે પ્રકારના બંધ બને છે, સિગ્મા અને પાઈ. સમિશ્રણ હેડ ટુ હેડ હોય, બરાબર છે, આંતરકેન્દ્રીય અક્ષ ઉપર, એટલે બે પરમાણુના કેન્દ્રને જોડતી રેખા દોરો એને આંતરકેન્દ્રીય અક્ષ કહેવાય, એના ઉપર સમિશ્રણ થાય, બરાબર. તો સિગ્મા બંધ ક્યારે ક્યારે બનશે? ચલો, હવે મારી દોરવાની જરૂર નથી, મેં તમને પહેલાં જ કહી દીધું, છતાંય ઓકે. ચલો, આ એસ સાથે એસનું સમિશ્રણ થાય તો કેવો બંધ બનશે? અહીંયા જોડાણ થશે ને, તો આ બંધનો પ્રકાર સિગ્મા બંધ રહેશે. એસ સાથે એસનું જોડાણ, બરાબર. પછી બીજું, આ એસ, આ પીઝેડ, તો આ કેવો બંધ બનશે? દિશામાં કંઈ ન દર્શાવત, કંઈ નહીં. એસ અને પીઝેડ અહીંયા સમિશ્રણ થયું તો કેવો બંધ બનશે? આ પણ સિગ્મા બંધ. બે ઝેડ ભેગી થાય તો એ તો ઓલામાં આપણે દોર્યું જ નહીં, દોરી શકાય. બે ઝેડ ભેગી થાય તો એ બંધ તો બને ને. અહીંયા સમિશ્રણ થયું, પીઝેડ પીઝેડ. આ ત્રણેય કેસમાં કેવા બંધ બનશે? સિગ્મા બંધ. આ ત્રણેય કેસમાં સિગ્મા બંધ બનશે, ધ્યાન રાખવાનું. એક કક્ષક અને બીજી કક્ષક આ પરમાણુના કેન્દ્ર છે. જ્યારે આખા જે પરમાણુમાં આ કક્ષક હોય પીઝેડ, ઈ પરમાણુનું કેન્દ્ર ક્યાં હોય? અહીંયા. એને લઈને આ કક્ષકો આવેલી હોય ને, કેન્દ્રને લઈને. હવે બે કેન્દ્રને જોડતી રેખા એને બંધ ધરી કહેવાય, અથવા તો કેન્દ્રીય અક્ષ, એના ઉપર જ બંધ બને છે. એટલે કેન્દ્રીય અક્ષ ઉપર જ્યારે બંધ બને તો એને સિગ્મા બંધ કહેવાય. તો સિગ્મા બંધ ક્યારે ક્યારે બની શકે? એસ કક્ષક સાથે એસનું જોડાણ થાય, એસ હારે પીઝેડનું જોડાણ થાય, અથવા પીઝેડ હારે પીઝેડનું, એટલે પીપી સમિશ્રણ, એસપી સમિશ્રણ અને એસએસ સમિશ્રણ. આ ત્રણેય સમિશ્રણો સિગ્મા બંધનું નિદર્શન કરે છે. કોઈ પણ બે પરમાણુ વચ્ચે પહેલો બંધ બને ને એટલે એ હંમેશા સિગ્મા હોય. માન લો કે સી સિંગલ બોન્ડ સી, તો આ સિગ્મા બંધ જ હોય. પણ સી ડબલ બોન્ડ સી, તો એક સિગ્મા અને બીજો હંમેશા કયો હોય? પાઈ. સી ટ્રિપલ બોન્ડ સી, તો પહેલો સિગ્મા પાકો, વચ્ચેનો હોય ને સિગ્મા હોય, અને આ પાઈ બંધ હોય બે, બરાબર છે. હવે પાઈની હવે વાત કરું તો આ ત્રણ રીતે સિગ્મા બંધ બની શકે એટલું પાકું. હવે પાઈ બંધની વાત કરું. જ્યારે સમિશ્રિત થતી કક્ષકો આંતરકેન્દ્રીય અક્ષ ઉપર નહીં પણ આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે સમિશ્રિત થાય તો પાઈ બંધ બને. આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે હમણાં દોરી હતી, જોકે યાદ છે કે ભૂલી ગયા? હમણાં દોરી હતી ને આંતરકેન્દ્રીય અક્ષ, બરાબર છે. હવે આના ઉપર સમિશ્રિત કરાવીએ. હાલો, દિશા યોગ્ય છે એ ખાલી દર્શાવ્યું, ખબર છે આપણને. એટલે પી એક્સ સાથે પી એક્સનું સમિશ્રણ થાય તો આંતરકેન્દ્રીય અક્ષ છે. હાલો, અહીંયા જોડાણ થયું ને, અહીંયા રેડી. તો આ બંને કેવો કહીશું?
પાઈ બંધ. ઉપર અને નીચે બે ઇલેક્ટ્રોનનું વાદળ હોય. આમાં એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા હોય? બે હોય ને. રકાબી આકારનું વાદળ છવાઈ જાય ઉપર અને નીચે. વચ્ચે કયો બંધ બનવાનો છે? સિગ્મા બંધ. અને આ કયો બન્યો? ઉપર ને નીચે ઇલેક્ટ્રોન વાદળવાળો પાઈ બંધ. આ બંધ ક્યારે ક્યારે બની શકે? પીએક્સ સાથે પીએક્સનું સમિશ્રણ થાય, પીવાય સાથે પીવાયનું થાય. બરાબર. એટલે અહીંયા એક્સ ને વાય ન કયો, પી સાથે પીનું. બસ જો જોડાણ આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે થાય, એને લંબ ક્યાં છે? આંતરકેન્દ્રીય અક્ષ આવી ને એને લંબ થયું, તો જોડાણ ક્યાં થયું? આવું ઊભી લાઈન ઉપર થયું ને. તો આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે જોડાણ થાય ને તો એ પાઈ બંધ બનાવે. હવે બેમાં મજબૂત કોણ? પ્રબળતા કોની જાજી? સિગ્માની કે પાઈની? સિગ્માની. બરાબર. સિગ્મા બંધ વધુ મજબૂત છે. શું કામ? તો કે સમિશ્રણ છે ને જેમાં વધુ થાય ને વધુ પ્રબળ કહેવાય. આપણે વીબી થિયરી મુજબ શું દોર્યું છે? આટલું સમિશ્રણ હોય તો ઓછો પ્રબળ, આમ જાજુ હોય તો પ્રબળતા વધે ને. સમિશ્રણ જેટલું વધારે એટલી બંધની પ્રબળતા વધારે. એટલે કે બંધની પ્રબળતા કોના ઉપર ડિપેન્ડ કરે છે? સમિશ્રણની માત્રા ઉપર. અને સમિશ્રણ વધારેમાં વધારે ક્યારે થાય? કલામાં થતું હોય તો, ધનમાં. બરાબર. પણ એમાંય કઈ જગ્યાએ કલામાં સમિશ્રણ એ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર થતું હોય, સિગ્મા પ્રકારનો બંધ હોય તો સમિશ્રણ જાજુ થાય એટલે મજબૂતાઈ જાજી કહેવાય. પાઈ બંધને પાઇપિંગ બોન્ડ પણ કહેવાય. પાઇપ. સિગ્મા બંધ છે ને નક્કર સળિયા જેવો છે, બે કેન્દ્ર વચ્ચે નક્કર સળિયા જેવો ગણાય મજબૂતાઈમાં. અને પાઈ બંધ એના ઉપર આમ કેમ પીવીસીનો પાઇપ ચડાવી દીધો હોય એવો હોય પાઇપિંગ બોન્ડ. એટલે ઉર્જા આપો ને તમે, તૂટે તો પહેલાં કયો તૂટે? ઉપલો પાઇપ તૂટે કે અંદરનો પહેલાં તૂટે? ઉપરનો તૂટે ને. એટલે પાઈ બંધ બને ક્યારે? પહેલાં પાઈ બને કે પહેલાં સિગ્મા બને? ધ્યાન રાખજો. બે પરમાણુ જોડાવા જાય છે તો પહેલો બંધ બને એ કયો બનશે? સિગ્મા. પછી બીજો બને એ પાઈ. હવે ઉર્જા આપીને તૂટે તો પહેલાં કયો તૂટે? પાઈ. અને છેલ્લે સિગ્મા. અને બેમાં મજબૂત કયો? સિગ્મા. ધરી ઉપર બન્યો છે. પાઈ તો આમ ધરીની ઉપર. તમે કોકને આમ કરીને આમ પકડો ઉપરથી તો એ કાંઈ બહુ પકડ ન રહે, પણ અહીંથી આમ બાથ ભરીને પકડા હોય તો મજબૂતાઈ વધી જાય ને પકડવાની. બરાબર. ઓલા મલ કુસ્તી કરતા હોય આમ કરીને આમ બે હાથ પકડે તો એ બળ એટલું ન થાય. જો વચ્ચેથી પકડવા મળે તો પૂરતી તાકાત લગાવી શકાય. એટલે બંધ મજબૂત ક્યારે બને છે? બંધ ધરી ઉપર બને તો, આંતરકેન્દ્રીય અક્ષ ઉપર બને તો. એને લંબ રૂપે બને તો નહીં. બરાબર છે. એટલે બંધ માટે સમજાણું સિગ્મા અને પાઈ. સિગ્મા મજબૂત. બરાબર. અને પાઈ કેવો? નબળો. સિગ્માની સાપેક્ષ. સમિશ્રણ પાઈમાં ઓછું હોય, સિગ્મામાં વધારે હોય. પહેલો બંને એ હંમેશા સિગ્મા હોય, બીજો ત્રીજો જે ઉપરના ત્રણ જ બને. ત્રણથી જાજા બંધ ન બને કોઈ પરમાણુ વચ્ચે. 3 મેક્સિમમ કેપેસિટી છે. અને એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન સંકળાયેલા હોય? 2. એક બંધમાં 2 ઇલેક્ટ્રોન સંકળાયેલા હોય. બરાબર.